ગુજરાતના જે ખેડૂતો છે તે અત્યારે વીજ થાંભલાને લઈને અલગ અલગ વિરોધ સરકારના સામે કરી રહ્યા છે અને તેમની માંગ છે કે કોઈ પણ ભોગે તેમની ઈચ્છા મુજબ એટલે કે 4 ગણું વળતર મળવું જોઈએ, પરંતુ ખાનગી વીજ કંપનીઓની દાદાગીરી છે અને આ મામલે હવે પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલ છે તે પોતે પણ મેદાનમાં આવ્યા છે અને તેમણે સણસણતા સવાલો આ સરકારને પૂછ્યા છે અને ખેડૂતોનો પક્ષ લીધો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અત્યારે અલગ અલગ જિલ્લામાં જે પ્રકારે આ ખેડૂતો છે તે તેમના હક અને અધિકારની લડત છે તે આપી રહ્યા છે અને મામલો છે તેમના ખેતરમાં જે પ્રકારે ખાનગી કંપનીઓ છે તે આ વીજ પોલો ઊભી કરી રહી છે, તેમને વળતર મળી નથી રહ્યું અને પોલીસ ભાડે લાવવામાં આવી છે, તેમને દંડાવારી કરવામાં આવી છે અને મંત્રી કાંતિ અમૃતિયાનો જે ગઢ ગણાય છે આ મોરબીના જેતપરના ખેડૂતો પણ અત્યારે રોડ રસ્તા પર છે, ઉપવાસ કરી રહ્યા છે। કચ્છની પણ વાત છે અને સુરેન્દ્રનગર છે તેના કોર્ટની પણ વાત છે અને ખેડૂતોના હક અને અધિકાર માટે હવે કોંગ્રેસ પોતે પણ આ મામલે મેદાનમાં છે અને સરકાર આ મામલે કોઈ પણ પ્રકારનો હજી સુધી હસ્તક્ષેપ છે તેમણે કર્યો નથી। કેવળ મંત્રણાઓ થાય છે અને મંત્રણાઓ અંતે નિષ્ફળ થાય છે અને ખેડૂતોનું કહેવું છે કે આ પૂરતું ભાડું મળવું જોઈએ કે આ પછી 4 ગણું વળતર, પરંતુ આ સરકાર છે તે હજી મૌન સેવી રહ્યા છે અને ખેડૂતો ગૌતમ અદાણી પર પણ વરસી રહ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આકરા સવાલો પૂછી રહ્યા છે। તેના વચ્ચે પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલનું એક નિવેદન સામે આવ્યું છે। સરકારે ઉદ્યોગપતિઓના લાભાર્થે ખેડૂતોનું ભયંકર નુકસાન કરવાનું કાવતરું કર્યું છે, એવા પરિપત્રો બહાર પાડ્યા। આપણે બધા જાણીએ છીએ, આપણે કોઈ દુકાનમાં જઈએ અને કે મારે મોબાઈલ લેવો છે તો દુકાનનો માલિક નક્કી કરે ભાવ કે લેનારો નક્કી કરે? તો દુકાનનો માલિક જ કહે ને કે આની આ કિંમત થાય છે, તમારે પોસાય તો લ્યો, બાર્ગેનિંગ કરો, 2-5 રૂપિયા આગા પાછા। પણ તમે એમ કહો કે મને 10 રૂપિયામાં આપી દો તો દુકાન માલિક માને નહીં। સરકારે એવા પરિપત્રો કરી દીધા છે કે ખેડૂતની જમીન ઉદ્યોગપતિને લેવાની હોય, સંપાદન થાય તો ખેતીની પોતાના બાપ દાદાની જમીન એનો ભાવ ખેડૂત નક્કી ન કરી શકે। સરકારી અધિકારી કે આટલામાં આપી દે એટલે આપી દેવાય, આ ક્યાંનો ન્યાય છે? ખેતરોમાં પોલ નાખવા માટે સરકારે, આ ભાજપની સરકારે એવા પરિપત્રો કર્યા છે કે ઠીક પડે તેમ ઉદ્યોગપતિઓ પોલ ઉભા કરે। ખેડૂતની 5 વીઘા જમીન હોય, એમાં વચ્ચોવચ્ચ પોલ નીકળે ઇલેક્ટ્રિકનો, એ ખેડૂતનું ખેતર જ આખું નકામું થયું। બાજુમાં સરકારી પડતર છે, ભાઈ ત્યાંથી લઈ જા ને, તો કે ના ત્યાંથી થોડોક રસ્તો લાંબો થાય ને એટલે ઉદ્યોગપતિને નુકસાન જાય। ખેડૂતને નુકસાન જાય વાંધો નહીં, ઉદ્યોગપતિને નુકસાન ના જવું જોઈએ। કઈ પ્રકારની નીતિ છે? એના સામે ખેડૂતોની સાથે રહીને કોંગ્રેસ પાર્ટી લડી રહી છે, અમારી યાત્રા ચાલી રહી છે, એમાં બધા પોતાની રીતે અનુકૂળતા મુજબ જોડાઈએ છીએ। આમ શક્તિસિંહ ગોહિલ કહી રહ્યા છે કે ખેડૂતોના હક અધિકાર છે તેના માટે કોંગ્રેસ ઊભી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે આ ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યા છે તે મામલે પણ મૌન છે અને સુરેન્દ્રનગરના કોર્ટમાં પણ આજે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પહોંચ્યા છે, કેમ કે મામલો ખેડૂતોનો છે અને રાજુ કરપડાનો પણ આ ગઢ છે। હવે જે પ્રકારે આ ખેડૂતો વીજ પુલના મામલે અત્યારે લડત આપી રહ્યા છે તેનો હવે કોઈ રસ્તો નીકળે છે કે નથી નીકળતો તે આવનારા દિવસોમાં જ ખબર પડશે। તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ।